રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘૂસણખોરી કરીને આ બાંગ્લાદેશીઓ રાજકોટ પહોંચ્યા હતા। રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘૂસણખોરી કરીને તેઓ રાજકોટ પહોંચ્યા હતા। કોઈપણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા। તે તમામ બાંગ્લાદેશીઓનું ડિપોર્ટેશન કરવામાં આવશે। રાજકોટમાં મજૂરી કામ તેઓ કરતા હતા અને શહેરમાં એક દિવસમાં 800 જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા છે। આપણા ગુજરાત રાજ્યની અંદર જે લોકો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવીને અને વિવિધ જગ્યાએ સ્થાયી થયા છે તેવા લોકોને શોધવા માટે થઈને ગૃહ વિભાગમાંથી તથા ડીજી ઓફિસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તે ડ્રાઈવના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર ઝા સર, એડિશનલ પોલીસ કમિશનર બગડિયા સરના માર્ગદર્શન અને સૂચના અન્વયે હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, તે ઉપરાંત પેરોલ ફરલો સ્ક્વોડ, ઈઓડબલ્યુ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની જે ડી સ્ટાફની ટીમ્સ છે એ પ્લસ જે ચોકીની ટીમો છે તે બધા જ સાથે મળીને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના તમામ નાગરિકોને અમારી ખાસ અપીલ છે કે આ રીતે જે લોકો ગેરકાયદેસર રીતે આપણા દેશમાં આવીને ભલે પછી એ બાંગ્લાદેશી હોય કે રોહિંગ્યાઝ હોય તે લોકો વસવાટ કરી રહ્યા છે તો તેની સંપૂર્ણ માહિતી પોતાના લોકલ પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપો અને રાજકોટ શહેર પોલીસ આ પ્રમાણે જે લોકો પણ ગેરકાયદેસર વસવાટ કરતા હશે તે લોકોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ડિપોર્ટ કરવા માટે થઈને કટિબદ્ધ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।